नमस्त्रिभुवनातिहराय नाथ तुभ्यं नमः क्षितितलाबलभूषणाय तुभ्यं नमः त्रिजगतां परमेश्वराय तुभ्यं नमो जिनभवोदधिशोषणाय भवसागर में भटक रहे थे गुरुवर ने सन्मार्ग दिया कुंभकार के सदृश हमको साधक का आकार दिया समय सार बताकर हम शिष्यों का उद्धार किया नमस्कार हो सुनील गुरु को जिनने यह उपकार किया जिनने यह उपकार किया। पंच परमेश्वरी भगवान की आदिनाथ भगवान की मूलना श्री पदमपुर भगवान की। आज क्या मोक्ष कल्याण है ना क्या है हाँ तो बोलो मुनिश्रतनाथ भगवान ने आचार्य आदि सागर जी महाराज की आचार्य श्री महावीर जी महाराज की आचार्य श्री विमल सागर जी महाराज की तपस्वी सन्मति सागर जी महाराज की चतुर्पटाचार्य सुनील सागर जी गुरुदेव की जिनवाणी माता ने दाहोदनी प्यारी प्यारी भव्य आत्माओं सौभाग्य है अपन तीर्थंकर प्रभु पंचनारायण देखवा मळ्યું आ पंचम का आचार्य भगवान कहे छे कि तीर्थंकर जन्म होय पंचकाणा पाणने होय पण आपण स्थापना रूपથી ભગવાનનો પંચકાણા મનાવીએ છીએ એ હિસાબથી આપણો પણ ઉદ્ધાર થઈ શકે। જે તીર્થંકરની વાત આચાર્ય બતાડે કે તીર્થંકર પણ હુંડા અપસની કાલમાં થયા કેટલા થયા 24 જ થાય પણ આમાં પણ 5-6 આ બાલ તીર્થંકર થઈને મોક્ષ પામ્યો। તો આ કાલમાં કહે છે આચાર્ય ભગવાન બતાડે છે કે નવમા તીર્થંકર પછી ધર્મનો વિચ્છેદ થયો પાવ પલ અડધા પલ પોણા પલ ને એક પલ પછી પોણો અડધો પાવ પલ એને પછી કે ભગવાન આવ્યા સ્વાધ્યાય નથી કરતા સ્વાધ્યાય કરવો જોઈએ। આચાર્ય ભગવાન કહે છે 16 તીર્થંકર શાંતિનાથ ભગવાનનો એને પછી ધર્મનો કન્ટિન્યુ ચાલુ થયું અંતિમ આ આપણે પંચકાણા થયું આ દાહોદ ધરા પર અને ભવ પંચકાણા થયું આ કેનો ભગવાન શાંતિનાથ ભગવાનનો કે એનાથી પછી ધર્મની આ હિસાબથી મારા આચાર્ય ભગવાન છે કે જે પહેલી આચાર્ય ભગવાન આદિસાગરજી મહારાજ જેનું કાલે સમાજ દિવસ છે આચાર્ય મહાવીર કીર્તિજી વિમલ સાગરજી સન્મતિ સાગર એનામાં પણ વચમાં ધર્મનો ગુરુનો વિચ્છેદ પણ થયો આ પણ વચમાં તકલીફ પણ આવી પણ આચાર્ય ભગવાન એવા ભગવાન છે જેમ શાંતિનાથ ભગવાન થયા એને પછી ધર્મ કન્ટિન્યુ ચાલે છે આ હિસાબ આચાર્ય ભગવાન છે આ હિસાબ એવા ભગવાન છે આચાર્ય ભગવાન છે કે એને પછી જે પહેલી શાંતિ સાગર આદિસાગરજી આ પણ કોઈ માનતું નથી હતું પ્રથમ છે દ્વિતીય છે આ છે બધું ઝઘડા પણ હતા પણ આચાર્ય ભગવાન જેને પછી સંઘમાં આવ્યા એને ભાર સંભાળ્યો એને પછી બધી જગા શાંતિ છે બધી જગા મુનિનું સન્માન થાય છે એવા આચાર્ય ભગવાન છે આપણને મળ્યા છે એનો જે વાત્સલ્ય છે જેની આ ભગવાનની જે અનુકંપા છે દયા છે ઇન્સાન તો છોડો ઇન્સાન તો ઠીક છે જેને તરફ ઠીક છે આ ગુરુ ભગવાન ચરણોમાં આવે છે મંત્રી લોકો આવે છે બધા આવે છે પણ આચાર્ય ભગવાનની વાણી એમાં એવો જાદુ છે અને સાધના એવો જાદુ છે વાણીમાં એવો જાદુ છે કામા પંચકાણા થયું જે દિલ્હીથી આવ્યા જયપુરને પહેલી કામમાં છે તે પંચકાણા થયું ને તે પંચકાણકમાં ગજરાત હતો ને હાથી તો પાણી પીવા ગયો ખડ્ડામાં પડી ગયો આચાર્ય ભગવાન જોડે આવ્યા આચાર્ય ભગવાન પંચકાણા ચાલુ થવું છે આ પાણી પીવા ગયા છે ને પત્ર તૂટી ગયો ગજરાત અંદર જતો રહ્યો આચાર્ય ભગવાન ત્યાં જોડે ગયા એને સંબોધન આપ્યું ગભરા નથી
તને બહાર કાઢી દઈશ, બહાર નીકળી જશું. જે આનો આગળનો ભાગ પૂરો, પાછળના બે પગ માથે હતા, મારે પૂરો અંદર જતો હતો. પણ આચાર્ય ભગવાને કીધું અને આ બિલકુલ ગળ્યું નથી ને પછી થોડી વાર પછી બહાર પણ આવી ગયો. તો આચાર્ય ભગવાન એવા ભગવાન આપણને મળ્યા છે. એની સંગતિ જો કરીએ, એને જો કહેવું માની લે તો એનું પણ જીવન આ સંસાર સાગરથી પણ જે કીચડ છે ને સંસારનો ભવસાગરમાંથી જીવ નીકળી જાય ના. આ પણ જેમ ગજરાજ બહારે આવી ગયો એ આપણો જીવ પણ છે, એની વાતને માની લઈએ. આ આપણા જીવનમાં જે ઉપદેશ આપે છે મોટિવેશનલ પણ છે, વાસલના સાગર છે, બધું. આમાં એક પણ ઉપમા બાકી નથી કે આ ગુરુ ભગવાન પર લાગે નથી. બધી ઉપમા ફીકી પડી જાય એવા ભગવાન આપણને મળ્યા છે. અને એનો પંચાણ થયો એને આગળ પણ જે પંચકાણ માટે તમારા દાહોદમાં આવ્યા, એટલી જે બાંસવાડાથી વિહાર કર્યો, એટલી પરેશાની પણ હતી. કંકડ રસ્તો પણ પોગ છેલ્લે તો પણ નહીં, ચાલુ જવું છે, લક્ષ્ય કર્યો છે, લક્ષ્ય પામવો છે. આ હિસાબથી આચાર્ય ભગવાન એક લક્ષ્ય છે. આ પણ હમણાં કાલે પણ એક લક્ષ્ય રાખ્યો છે કે બધાને સંસ્કાર મળે. તમારા છોકરા છોકરી છે, દાંપત્યવાળા છે, બધાને જીવનમાં જૈન ધર્મ મળે, સંસ્કાર મળે. આ જીવન સંસ્કારથી ઉત્થાન થાય. માતાજીને પણ કે ગુરુ જેવા હાથને મળે, ગુરુ સંસ્કારને મળે, સુધી જીવ તીર્થંકર પણ હોય એને પણ ગુરુ સંયોગ નહીં મળે તો તીર્થંકર પણ મોક્ષને જતા રહે. એને પણ તીર્થંકર પણ હોય એને પણ ક્યારેય ને ક્યારેય ગુરુ સંયોગ મળે, દેશના મળે, એ હિસાબથી જીવ આગળ વધે. પણ મહાવીર સામે જીવ પણ હોય કે પણ ભગવાન દેખી લો તો આપણને પણ ગુરુ મળ્યા છે તો સંસ્કાર કાલે મળવાના છે. તો આપણને પણ સંસ્કાર લેવાના છે. કાલે છોકરા છોકરા તમારા બાળકડા હોય એને પણ આપવાના છે અને પોતાને પણ આપવાના સંસ્કાર પણ થશે. બધાને આવો છે અને આ કાર્યક્રમમાં ગુરુને હાથથી ઉર્જા મળશે. જેને ગુરુની ઉર્જા મળી જાય આ જીવ સંસારથી પણ નીકળી જાય. આ બધા એવા ભગવાન આપણને વર્ધમાન મળ્યા છે. એના જોડે આવી એવા ગુરુ છે, આ પણ ભેદભાવ પણ નથી કરતા. બધા મંદિરમાં જાય છે અને બધા આ સંઘ પણ છે ને ઉપર. તમે લાગતો છે કે આ ચસરી તો વિસ્મંતી સાધુ છે, પણ આચ ભગવાન એમ નથી. આચાર્ય ભગવાન કોઈ પંક્તિ નથી છે, એનો પદ છે, મોક્ષનો પદ ઉપર ચાલે છે. અને જેવો પણ આવી જાય આ પણ છે ને જે પહેલી પાણીનો અભિક્ષ દેખતા હતા, પાણીનો બધું જે હિસાબ પૂજા બધાને મોસ્ટ વેલકમ છે, વાંધો નથી. આ એક જ છે ભાઈ અભાવ મળ્યું છે અને કીરામાં ઉલસતા નથી. એનાથી આપણો ઉપયોગ સંભાળી ભેદભાવને કરતા, ભેદ વિજ્ઞાન કરતા હોતી કરીને આપણે આત્માને પરમાત્મા સ્વરૂપમાં મલાવીએ, પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરે એ ભાવના છે આચાર્ય ભગવાનની. એવા ભગવાન આપણને મળ્યા છે જે ભેદભાવ નથી, ભેદ વિજ્ઞાન બતાડે છે, ભેદ જ્ઞાન આપે છે અને બધાનું ઉત્થાનની વાત કરે છે. એવા ભગવાનને ચરણોમાં મેં કોટી કોટીને મોસ્તું ભેદ જ્ઞાન આપણને આપતા રહે અને અમારા પણ જેવી મોક્ષ નથી આપતા, તમારો સહયોગ મળતો રહે, તમારા સંસ્કાર મળતા રહે એ ભાવના સુધી. ચાચો સુનિલ સાહેબજી ગુરુદેવ કી